લખતરના છારદ ગામે જીઆરડી જવાન પર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવી। લખતરના છારદ ગામે જીઆરડી જવાન પર છરી વડે હુમલો। લખતર તાલુકાના છારદ ગામે જીઆરડી જવાન પર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ લખતર તાલુકા છારદ ગામના મુકેશભાઈ ભાતીભાઈ વસ્તાની પોતાનું ટ્રેક્ટર લઈ ખેતરથી ગામ તરફ આવી રહ્યા હતા, ત્યારે તેમના જ ગામના મંગાભાઈ રૂપાભાઈ બાવળિયાએ રસ્તામાં ટ્રેક્ટર ઊભું રખાવી પોતાને બેસાડવા માટે જણાવ્યું, ત્યારે ટ્રેક્ટર ચાલકે બેસાડવાની ના પાડતા મંગાભાઈ રૂપાભાઈ બાવળિયાએ ટ્રેક્ટર ચાલક પર છરી વડે હુમલો કરી, જેમાં ટ્રેક્ટર ચાલકને પગમાં ગંભીર ઈજા પહોંચી। ઘટનાને પગલે ઈજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલક મુકેશભાઈ ભાતીભાઈ વસ્તાણીને પ્રાઇવેટ વાહન મારફતે સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં તેમને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ તાત્કાલિક છારદ ગામે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। ગામ છારદ, નામ મુકેશ ભાતી। ટ્રેક્ટર લઈને અમે આવતા હતા અને વચ્ચે બાઇક હતું, એ ભાઈનું પીધેલી હાલતમાં હતા। ટ્રેક્ટર લઈને ક્યાંથી ક્યાં જતા હતા? અમે દારૂ લેવા જતા ને ઘરે આવતા હતા અને વચ્ચે એમનું બાઇક પડ્યું હતું। પછી બાઇક હતું તો ટ્રેક્ટર ઊભું રાખી દીધું। ઊભું રાખીને એ ડાયરેક્ટ આવીને કે મારે બેવું છે, મેં ના પાડી ના પીધેલો હતો તે કે ના હું નહીં બેસાડું, બસ એટલું કીધું। એમાં તો એને સરી મારી દીધી। શું નામ એમનું સરી મારનારનું? બાવળિયા મંગાભાઈ રૂપાભાઈ। અને ક્યાંના છે એ? છારદના છે। અચ્છા, તમે શેમાં કે જોબ કરો છો? જીઆરડી લખતર? લખતર। ઓકે।